ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો ધરાવતી વડનગર નગરીના આંગણે શ્રાવણ માસ નિમિત્તે વડનગર શ્રાવણોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ગુજરાત સરકાર આયોજિત આ મહોત્સવનો વહેલી સવારે ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવથી પ્રારંભ થયો। શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર મહાદેવ મંદિર સુધી એક ભવ્ય પદયાત્રા યોજાઈ। સંસ્કૃતિ, સંગીત અને શ્રદ્ધાના ત્રિવેણી સંગમ સમાન યાત્રામાં 108 કલાકારોના ડમરૂના નાદથી સમગ્ર પ્રાચીન નગરી ગુંજી ઉઠી। ભક્તિમય માહોલમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉત્સાહભેર જોડાયા। યાત્રાના અંતે નાયબ મુખ્યમંત્રીએ हाटकेश्वर महादेव मंदिर में विधिवत पूजा अर्चना करी राज्य की सुखाकारी माटे प्रार्थना करी हती। यात्रा बाद नायब मुख्यमंत्री हर्ष संघवी हेरिटेज लूकवाड़ी रिक्शा में बेसीने वडनगर शहर में फर्या। वडनगरना रेलवे स्टेशन तेमज तोरण होटेल गया, ज्यां स्थानिक अधिकारीओ बंध बारणे बैठक योजी वडनगरना विकास मुद्दे चर्चा करी। गाड़ी में जे आनंद ना आवे रिक्शा में आवी शके અને રિક્ષાનો આનંદ અદ્ભુત હતો। વડનગરની આ ઐતિહાસિક નગરીઓમાં આ રિક્ષામાં ફરવાનો અવસર પ્રાપ્ત થયો। રિક્ષા આ હેરિટેજ નગરી છે, તો રિક્ષા બી હેરિટેજ એને રિસ્ટોર કરવામાં આવી છે। ખૂબ મોટા પ્રમાણમાં ટુરિસ્ટો જ્યારે આવતા હોય તો આ પ્રકારની રિક્ષામાં બેસીને એમને આનંદ બી થશે। અને હું એવું માનું છું કે જે પ્રકારે મને બધા રિક્ષાવાલાએ કહ્યું કે રિક્ષા જોડે ફોટો પડાવવા માટે પડાપડી છે લોકોની, એટલે ભવિષ્યની અંદર ટુરિસ્ટ માટે બી આ ખૂબ મોટું આકર્ષણનું કેન્દ્ર બનશે।